Hello students, this video is about questions and answers એટલે કે પ્રશ્ન જવાબ સ્ટાન્ડર્ડ 9 ટેક્સ્ટ ધોરણ 9 અંગ્રેજી ટેક્સ્ટ અને યુનિટ નંબર 4 છે કોલ ઓફ ધ હિલ્સ. આપણે અબુ ચાચાની અને બકરીની ગોટની વાત આવે છે એ વિડીયો છે, તો એને આપણે એક પછી એક ક્વેશ્ચન આન્સર જોશું. હવે આવશે ક્વેશ્ચન નંબર 1. તો આ મેઇન ક્વેશ્ચન દર વખતે હશે એ બદલી જશે, એટલે નીચેની ઇન્સ્ટ્રક્શન જે કલરથી છે, આન્સર ધીઝ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 સેન્ટેન્સીસ ઇચ. આન્સર એટલે જવાબ આપો, ધીઝ ક્વેશ્ચન એટલે આ પ્રશ્નોને ઇન 2 or 3 સેન્ટેન્સ એટલે 2 કે 3 વાક્યમાં, ઇચ એટલે દરેક. તો ક્વેશ્ચન નંબર 1 છે, પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. વાય? તો કે બિચારો અબુ ખાન એ રડતો હતો, ઓલમોસ્ટ ઇન ટીયર રડવા જેવો થઈ ગયો તો. વાય શા માટે? અબુ ખાન્સ ગોટ હેડ રન અપ ધ હિલ. એટલે અબુ ખાનની બકરી છે એ હિલ તરફ વહી ગઈ હતી. હી વોઝ શ્યોર ધેટ ધ વુલ્ફ ઓન ધ હિલ ટોપ હેડ કિલ્ડ હર. એને ખાતરી હતી કે હિલટોપ ઉપર જે વુલ્ફ છે, જે ડેમોન છે, એ એને ખાઈ ગયો હશે. અબુ ખાન ટુક ગુડ કેર ઓફ ધ ગોટ. અબુ ખાન છે એ સારી કાળજી રાખતા હતા ગોટની. એન્ડ સો હી ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ. તેથી સમજી ન શકતા વાય સી બ્રોક ધ સ્ટ્રિંગ. શું કામ એને દોરડું તોડ નાખ્યું. એન્ડ રેન અવે સો હી વોઝ ઇન ટીયર્સ. અને શું કામ ભાગી? તેથી આંખમાં આંસુ હતા, રડતા હતા. રાઇટ અબાઉટ અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર. એનું જે નવું ફેમિલી કુટુંબનો સભ્ય છે એના વિશે લખો. તો અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર વોઝ એ પ્રેટી ગોટ. એક સુંદર બકરી હતી. વોઝ એટલે હતી. સી વોઝ વ્હાઇટ એઝ સ્નો. આપણે જે બરફ હોય છે સ્નો, એના જેવી સફેદ હતી. હેડ 2 લિટલ હોર્ન્સ. 2 શિંગડા હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈ. બ્રાઇટ ચમકતી લાલ આંખો હતી. સી હેડ સોફ્ટ ફર. મુલાયમ રૂવાટી હતી એની, જે વાળ હોય છે ઉપર. વોટ ડીડ અબુ ખાન કીપ ટેલિંગ. ચાંદની. ચાંદનીને શું સતત કહેતા એમ કહે છે. તો અબુ ખાન કેપ્ટ ટેલિંગ ચાંદની એબાઉટ હાઉ કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ. એ કલુઆની વાત કરતા હતા. પાછું યાદ કરી લે, ચાંદનીની પહેલાં એને એક કલુઆ નામની બકરી હતી. બ્રોક ધ સ્ટ્રિંગ એટલે દોરડું તોડીને રેન અવે ટુ ધ હિલ. હિલ તરફ ભાગી ગઈ હતી. હી ટોલ્ડ હર એબાઉટ હાઉ કલુઆ વોઝ કિલ્ડ બાય ધ વુલ્ફ ઓન ધ હિલ ટોપ. અને પછી હિલટોપ ઉપર, ટેકરી ઉપર કેવી રીતે વુલ્ફ એને મારી નાખે છે એનું કહે છે વાર્તા. હાઉ કેન યુ સે ધેટ અબુ ખાન્સ ડાર્લિંગ હેટેડ ટુ લીવ વિથ હિમ. કઈ રીતે કહી શકો? એટલે આપણે લખવાનું છે અહીંયા કે અબુ ખાન્સ ડાર્લિંગ, એની તો ડાર્લિંગ હતી, વહાલી. હેટેડ ટુ લીવ વિથ હિમ, તેની સાથે રહેવાનું એને ગમતું નહોતું. ચાંદની વોઝ એટ્રેક્ટેડ ટુ ધ હિલ. હવે ચાંદનીને જે બીજી બકરી લઈ આવે છે, એટ્રેક્ટેડ એટલે આકર્ષણ હતું હિલનું. સી હેટેડ બીઈંગ ટાઈડ વિથ ધ રોપ ઇન અબુ ખાન્સ હાઉસ. અબુ ખાનના હાઉસમાં બીઈંગ ટાઈડ એટલે બાંધેલું રહેવું એને ગમતું નહોતું. સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન હિઝ સ્ટોરી. એની વાર્તામાં એને રસ નહોતો. સી સ્ટોપ્ડ ઇટિંગ એન્ડ ગ્રુ થીન. ખાવાનું બંધ કરી દીધું અને પાતળી થઈ જાય છે એકદમ. નંબર 5 ક્વેશ્ચન નંબર, ડિસ્ક્રાઇબ ચાંદનીઝ ફિલિંગ આફ્ટર સી એસ્કેપ ફ્રોમ અબુ ખાન્સ હાઉસ. તો અબુ ખાનના હાઉસમાંથી એ પણ ચાંદની પણ ભાગી જાય છે, પછી એની લાગણી શું છે, ફિલિંગ, એ અહીં દર્શાવવાની છે. When Chandni escaped from Abu Khan's house, she was overflowing with joy and wonder. Overflow with joy. અને આનંદિત થઈ ગઈ અને આશ્ચર્યચકિત થઈ ગઈ બધું જોઈને. ચાંદની felt as if she were meeting her mother after years of separation. વર્ષોને જુદાઈ પછી એને માતાને મળી રહી હોય એવું એને
લાગતું હતું. સી જમ્પ્ડ એન્ડ પ્લેડ ઓલ અરાઉન્ડ. આજુબાજુમાં કૂદકા મારે છે અને રમે છે. સી વોઝ ધ હેપીએસ્ટ ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઓફ હર લાઈફ. તો તેની તે જિંદગીનો કેવો દિવસ હતો? સૌથી સુખી દિવસ હતો એમ કહી શકાય, હેપીએસ્ટ ડે. નંબર 6, વોટ પ્રાઇસ ડીડ ચાંદની પે ફોર હર ફ્રીડમ. હવે અબુ ખાનના ઘરમાંથી તો ભાગી જાય છે, તો ફ્રીડમ જે છે એ મહત્વનું. એને બાંધીને રાખતા એ નહોતું ગમતું, એટલે ફ્રી થઈ ગઈ એટલે ફ્રીડમ. આઝાદી મળી ગઈ, પણ એની કિંમત શું ચૂકવવી પડી? તો ચાંદની લોસ્ટ હર લાઈફ ફોર હર ફ્રીડમ. જિંદગી ગુમાવી દીધી એની આઝાદી માટે. સી વોઝ કિલ્ડ બાય ધ વુલ્ફ આફ્ટર એ લોંગ ફાઇટ. એક ફાઇટ થાય છે, લાંબી ફાઇટ પછી પોતાનો લાઈફ એને મારી નાખવામાં આવે છે. કોના દ્વારા? એક વુલ્ફ દ્વારા. હાઉ કેન યુ સે દેટ ચાંદની વોઝ ધ રિયલ વિનર. તમે કઈ રીતે કહી શકો કે વુલ્ફ નહીં પણ ચાંદની રિયલ વિનર છે? તો આન્સર છે એનો ચાંદની વોઝ ધ રિયલ વિનર બીકોઝ, કારણ કે સી વોઝ એ બ્રેવ ગોટ. વુલ્ફ કરતા બધી રીતે નબળી હતી, પણ કેવી હતી? બ્રેવ, બહાદુર. સી ફોટ ટુ સેવ હર લાઈફ. ફાઇટનું ફોટ આ પાસ્ટ ટેન્સ ફોર્મ છે, બરાબર? એટલે તે લડી, ટુ સેવ હર લાઈફ, પોતાની જિંદગી બચાવવા માટે. ક્વેશ્ચન નંબર 2. હવે થોડુંક ફરી જશે. રીડ ધ એક્સ્ટ્રેક્ટ. એક્સ્ટ્રેક્ટ એટલે પેરેગ્રાફ, ફકરો, બરાબર છે? આ જે આપણે યુનિટ છે એમાંથી લીધેલો હશે અમુક. જો આ છે આખો પેરેગ્રાફ છે, આ લાલ કલર છે, આ પેરેગ્રાફ છે. એના ઉપરથી તમારે આ પ્રશ્નો જે છે આમાંથી જ જવાબ દેવાના, પણ થોડાક વાક્યોને થોડુંક ફેરવવું પડે. બેઠા બેઠું વાક્ય એમને મૂકી દો તો માર્ક ન મળે. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. આ તો એક્સ્ટ્રેક્ટ નંબર 1. આ હે અબુ મિયા લુકિંગ સેડ ને અહીંથી અહીં સુધીનો આખો આ શું છે? આ એક્સ્ટ્રેક્ટ છે. હવે પહેલો એના ઉપરથી અત્યારે આપણે 3 પ્રશ્નો છે. પહેલો જોઈએ, વાય વોઝ ગોવિંદ વરીડ. ગોવિંદ વરીડ શું કે ચિંતિત શું કામ હતો? તો કે ગોવિંદ વોઝ વરીડ બીકોઝ અબુ મિયા વોઝ સિટિંગ અલોન લુકિંગ સેડ. તો અહીંયા આમ છે, હે અબુ મિયા લુકિંગ સેડ. તો હે અબુ મિયા કોણ બોલે? ગોપાલ બોલે. જોવે છે એટલે કહે છે કે લુકિંગ સેડ. વાય આર યુ સિટિંગ અલોન? એકલા શું કામ બેઠા છો? તો અહીંયા કહે છે ગોવિંદ વોઝ વરીડ બીકોઝ અબુ મિયા વોઝ સિટિંગ અલોન એન્ડ લુકિંગ સેડ આર યુ. લુકિંગ સેડ ને સિટિંગ અલોન. તો આમાંથી તમારે જવાબ મેળવવાનો રહીએ. વેર ડીડ કલુઆ ગો? કલુઆ ક્યાં ગઈ? તો એનો જવાબ અહીં છે, વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? એમ પૂછે તો આગળ કે ગોવિંદ વોઝ વરીડ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ. એટલે એ ડેવિલે મારી નાખી. જવાબમાં શું છે? કલુઆ વેન્ટ અપ ધ હિલ. આવ્યું. પરહેપ્સ ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. હિલ એટલે ટેકરી તરફ, એના ફૂટપ્રિન્ટ એટલે પગલાંની છાપ. નંબર 3, આઈ હેવ લોસ્ટ. નંબર 3, આઈ હેવ લોસ્ટ હર. આનો જવાબ છે કલુઆ વેન્ટ અપ ધ હિલ. આઈ હેવ લોસ્ટ હર. હવે ત્રીજો પ્રશ્ન અહીંથી શરૂ થાય. વાય ડીડ અબુ મિયા સે ધીસ? અબુ મિયા શું કામ કહે છે કે આઈ હેવ લોસ્ટ હર? અબુ મિયા સેડ ધીસ બીકોઝ હી સો કલુઆ ફૂટપ્રિન્ટ ગોઈંગ અપ ધ હિલ. હિલ તરફ જતા હતા ફૂટપ્રિન્ટ. એન્ડ સો ધ ડેવિલ ધેર મસ્ટ હેવ કિલ હર. ત્યાં જે ડેવિલ છે, વરુ છે, એને મારી નાખી હશે. એક્સ્ટ્રેક્ટ નંબર 2 છે. એનો ક્વેશ્ચન નંબર 1. વાય વોઝ અબુ ખાન ઇન ટીયર્સ? હમણાં આપણે ઉપર જોઈ લીધું. અબુ ખાન વોઝ ઇન ટીયર્સ બીકોઝ કલુઆ હેડ બ્રોકન ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ. કે કલુઆએ સ્ટ્રિંગને તોડી નાખી અને રાત્રિના ડિસએપિયર થઈ જાય છે. ક્વેશ્ચન નંબર 2. વોટ ડીડ અબુ ખાન ગીવ કલુઆ ટુ ઇટ? શું આપતા અબુ ખાન? તો અબુ ખાન ગેવ. હવે અહીંયા એક વાત સમજી લેજો. અહીંયા ગેવ એટલે થઈ ગયું છે, અહીંયા ગીવ છે, તો ગીવનું ગેવ એટલે થઈ ગયું કે આગળ શું હતું? અહીંયા ડીડ. એટલે ડીડ અને ગીવ
ભેગું મળીને શું બનાવી નાખે છે? ગેવ. બરાબર, પાસ્ટેસ ફોર્મ. તો ગેવ કલુઆ, ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ ટુ ઇટ. હા, લીલું રસદાર ઘાસ આપતા અને અનાજ આપતા. એક્સ્ટ્રેક્ટ નંબર 3 છે. આ એક્સ્ટ્રેક્ટ નંબર 3 છે. એનો પહેલો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ બોટ બાય અબુ મિયા. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. નવી જે બકરી અબુ મિયા દ્વારા લઈ આવવામાં આવી એનું વર્ણન કરો. ધ ન્યૂ ગોટ વોઝ પ્રેટી, હા, સુંદર. વ્હાઇટ એઝ સ્નો, હા, સફેદ સ્નો જેવી. હેડ 2 લિટલ હોર્ન, નાના શિંગડા હતા. એને પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈ, એક જોડી હતી લવલી બ્રાઇટ રેડ આઈ એટલે સુંદર ચમકતી લાલ આંખો હતી. નંબર 2, ક્વેશ્ચન નંબર, વોટ ડીડ અબુ ખાન કોલ ધ ગોટ? અબુ ખાન ગોટને શું કહીને બોલાવતો એમ? તો આન્સર છે અબુ ખાન કોલ ધ ગોટ ચાંદની. હા, અને ચાંદની. પહેલી બકરી હતી કલુઆ, બીજી બકરી જે સફેદ હતી ચાંદની. આ એક્સ્ટ્રેક્ટ નંબર 4 છે. બરાબર. હવે એનો પહેલો ક્વેશ્ચન, હુ વોઝ ગોવિંદ? તો ગોવિંદ કોણ હતો? ગોવિંદ વોઝ અબુ મિયાઝ નેબર. એનું શું હતું? નેબર એટલે પાડોશી. વોટ વોઝ અબુ મિયા ડુઈંગ? શું કરી રહ્યા હતા? અબુ મિયા વોઝ ટોકિંગ ટુ ચાંદની, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. બરાબર, ચાંદની સાથે વાત કરી રહ્યા હતા અને એનું એકમાત્ર ફેમિલી મેમ્બર હતું, બીજું કોઈ ઘરમાં હતું નહીં, માત્ર કુટુંબ એક જ હતું. હાઉ ડીડ અબુ ચાચા લુક ટુ ગોવિંદા? તો આ અબુ, ડી નહીં ગણવાનો અહીંથી. અબુ ચાચા લુકડ હેપી એન્ડ હેલ્ધી ટુ ગોવિંદ. હા, ચાંદનીને લઈ આવે છે પછી ખુશ થઈ જાય છે. નંબર 4, વાય વોઝ અબુ ચાચા હેપી? હવે ખુશ તો થઈ જાય છે, હવે તો એનો જવાબ પણ હોય છે કે હવે આવશે નંબર 2, આન્સર. અબુ ચાચા વોઝ હેપી બીકોઝ ચાંદની લવડ હિમ અ લોટ. ચાંદની એને વધારે ચાહતી હતી. એન્ડ ઇવન હી કુડ નોટ લીવ વિધાઉટ હર, અને તે પણ તેના વગર રહી શકતા નહોતા. એક્સ્ટ્રેક્ટ નંબર 5, ક્વેશ્ચન 1, વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ટુ ચાંદની? ચાંદની શું કહેતા? અબુ મિયા વોઝ ટેલિંગ ચાંદની એબાઉટ કલુઆઝ સેડ એન્ડ. આ તો આ મહત્વનું છે. કલુઆઝનો દુઃખદ અંત. એટ ધ ટીથ ઓફ ડેવિલ ઓન ધ હિલ. હા, એના જે દાંત છે તીક્ષ્ણ, એના દ્વારા ડેવિલ એટલે એ રાક્ષસ ઓન ધ હિલ ઉપર રહેતો હતો, અહીંયા ટેકરી પર. એકોર્ડિંગ ટુ અબુ ચાચા વાય વુડ ચાંદની નેવર લીવ હિમ? ચાંદનીના અબુ મિયાને જણાવ્યા પ્રમાણે ચાંદની શું કામ એને ક્યારેય છોડશે નહીં? તો એકોર્ડિંગ ટુ અબુ ચાચા ચાંદની વુડ નેવર લીવ હિમ બીકોઝ શી વોઝ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ હિમ. હા, સમજે છે એને અને ખુશ છે. વોટ વોઝ ગોવિંદ શ્યોર એબાઉટ? ગોવિંદને શું ખાતરી? ગોવિંદ વોઝ શ્યોર દેટ ચાંદની વુડ એકમ્પનાઈ અબુ ચાચા ટીલ હિઝ લાસ્ટ બ્રીથ. છેલ્લે શ્વાસ સુધી એને એની સાથે જ રહેશે, છોડશે નહીં, કલુઆની જેમ. એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ નંબર 6, એનો પહેલો ક્વેશ્ચન, વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ? તો એનો જવાબ અહીંયા જ છે. ચાંદની વોઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ હિલ, હિલ તરફ, ટેકરી તરફ આકર્ષે. વોટ ડીડ ચાંદની લાઇક એબાઉટ ધ હિલ? ચાંદનીના હિલ વિશે શું ગમતું હતું? ચાંદની લાઇક ધ બ્યુટીફુલ હિલ, સુંદર, વિથ રિફ્રેશિંગ બ્રિજ. હા, પવન લહેરકી, તાજગી ભરી. ગ્રીન ફિલ્ડ્સ, મેદાનો હોય છે, ઘાસ. વાય કુડ ચાંદની નોટ ગો ટુ ધ હિલ? ચાંદની હિલ તરફ નોટ ગો ટુ ધ હિલ એટલે કેમ નથી જતી? તો ચાંદની કુડ નોટ ગો ટુ ધ હિલ બીકોઝ શી વોઝ ટાઈડ વિથ એ રોપ.
એક દોરડાથી બંધાયેલી હતી. તમને ખબર હોય તો એમાં આવે છે કે હિલ તરફ જવા જાય છે પણ દોરડું જે ઝટકાથી જર્કથી રોકાઈ જાય છે. દોરડું બાંધેલું હતું ગળાને પડતે. વોટ ડીડ ચાંદની હેટ? ચાંદની શું અને શું એને નહોતું ગમતું સૌથી? તો ચાંદની હેટેડ ધ રોપ એરાઉન્ડ હર નેક. તો આ રોપ એટલે જે આપણે દોરડું એરાઉન્ડ હર નેક એટલે એની જે ગરદન છે એની આજુબાજુ જે દોરડું બંધાયેલું હતું એ એને ગમતું નહીં. એક્સટ્રેક્ટ નંબર 7, પહેલો ક્વેશ્ચન. વાય ડીડ ચાંદની બીકમ થીન? પાતળી કેમ થઈ ગઈ? ચાંદની બીકમ થીન બીકોઝ શી લોસ્ટ હર એપેટાઇટ એન્ડ શી સ્ટોપ્ડ ઇટિંગ એન્ડ ગ્રીન ગ્રાસ ટેસ્ટી ગ્રેન્સ. એની ભૂખ મરી ગઈ હતી, તેને ખાવાનું બંધ કરી દીધું હતું અને રસ નહોતો રહ્યો. ગ્રીન ગ્રાસ અને ટેસ્ટી ગ્રેનમાં સેમ. વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? કેના તરફ જોઈ રહી હતી? ચાંદની સ્ટેર્ડ એટ ધ હિલ તરફ, ટેકરી. ટેકરી કેવી હતી? બાથિંગ ઇન ધ સનલાઇટ, સૂર્યપ્રકાશમાં નહાતી. પ્લેઇંગ વિથ ક્લાઉડ, વાદળો સાથે રમતી ટેકરીઓ. પછીનો 8 એક્સ્ટ્રેક્ટ. વોટ ડીડ અબુ ખાન ડુ? અબુ ખાન શું કર્યું? અબુ ખાન પુટ ચાંદની ઇન્ટુ એ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. અહીંયા સમજી ગયા હતા કે આ ભાગવાની છે એટલે એક નાની ઝૂંપડી છે એમાં એને ધક્કો મારીને પૂરી દે છે અને શટ ધ ડોર, ડોર બંધ કરી દે. હાઉ ડીડ ચાંદની એસ્કેપ? તો કઈ રીતે ભાગી ગઈ? એમ એસ્કેપ એટલે ભાગવું થાય, ભાગી છૂટવું. તો ચાંદની એસ્કેપ્ડ થ્રુ ધ સ્મોલ ઓપન વિન્ડો. થ્રુ એટલે દ્વારા, એમાંથી. ધ સ્મોલ ઓપન વિન્ડો એક રહી ગઈ હતી બારી ખુલ્લી. એટ ધ બેક ઓફ ધ હટ, પાછળના ભાગમાં. એક્સટ્રેક્ટ નંબર 9, પહેલું છે ક્વેશ્ચન. ડિસ્ક્રાઇબ ધ વુલ્ફ. વુલ્ફ કેવું? ધ વુલ્ફ વોઝ બિગ એન્ડ ફેરોસિયસ. બિગ મોટું હતું, ફેરોસિયસ આક્રમક. હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ? કઈ રીતે? હવે ફાઇટ તો કરવાની જ હતી ત્યાં વુલ્ફ સામે, કઈ રીતે તૈયારી કરે? ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ, પોતાના પગ ઉપર સ્થિર ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, એનું માથું છે જ નીચે ઝૂકેલું. હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ, ડેવિલ તરફ બે શિંગડા આમ તાકીને રાખ્યા. વોટ ડીડ ચાંદની લુક લાઈક? ચાંદની કોના જેવી લાગતી હતી? તો ચાંદની લુકડ લાઈક એ બ્રેવ સોલ્જર, સૈનિક, બહાદુર સૈનિક. રેડી ટુ ફાઇટ વિથ ક્રુઅલ એનિમી. તો બ્રેવ સોલ્જર હોય હંમેશા તૈયાર જ હોય. ક્રુઅલ એનિમી હોય એની સામે લડવા. એનિમી એટલે દુશ્મન. હવે ક્વેશ્ચન નંબર એક્સ્ટ્રેક્ટ 10, પહેલો ક્વેશ્ચન એનો. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન? ધ ફાઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત ચાલે. રાઇટ 2 સેન્ટેન્સ ધેટ સો ધ સન વોઝ એબાઉટ ટુ રાઇઝ. 2 વાક્ય લખવાના કે સન ઉગી રહ્યો હતો. ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ, ઝાંખો થવા માંડ્યો મૂન. ધ સ્ટાર્સ ઓલ્સો ડિસેપિયર્ડ વન બાય વન, તારાઓ પણ એક પછી એક અદ્રશ્ય થવા લાગ્યા. તો આ 2 વાક્ય બતાવે છે કે આ 2 થાય એટલે સનરાઈઝ થાય, એટલે સૂર્ય ઉગે છે. ક્વેશ્ચન નંબર 3. વોટ વોઝ ચાંદની કન્ડિશન? કેવી સ્થિતિ હતી? ચાંદની વોઝ લાઈંગ એટલે પડી રહી હતી. ઓન ધ ગ્રાઉન્ડ, મેદાન ઉપર. કમ્પ્લેટલી સોક્ડ ઇન બ્લડ, લોહીથી લથબથ. હવે આવશે એક્સ્ટ્રેક્ટ નંબર 11, ક્વેશ્ચન 1. વોટ વેર ધ બર્ડ્સ ડિબેટિંગ? ડિબેટ એટલે ચર્ચા કરવી. ધ બર્ડ્સ વેર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ફાઇટ, પરિણામ. ફાઇટ હતું એનું રિઝલ્ટ. વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ? મોટાભાગના જે પક્ષીઓ શું માનતા હતા? તો ફેલ્ડ ધેટ ધ વુલ્ફ વોઝ વિનર, વુલ્ફ વિનર હતો. એકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, પણ એમાંથી એક વાઇઝ ડાહ્યું, ઓલ્ડ એટલે વૃદ્ધ બર્ડ. હુ વોઝ ધ વિનર? તો અહીંયા એમ કહી શકાય કે જે વાઇઝ ઓલ્ડ બર્ડ હતું એના જણાવ્યા
પ્રમાણે વિનર કોણ હતું? તો કે આન્સર, એકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, ચાંદની વોઝ ધ વિનર. ચાંદની વિનર હતી. હવે આપણે એક્સપેક અહીંયા પૂરા થાય છે. ક્વેશ્ચન નંબર 3 આવશે હવે મેઇન. એનું હેડિંગ છે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ. સેટ એટલે જોડી છે શબ્દોની. ઇન યોર ઓન સેન્ટેન્સ એટલે આ જે સેન્ટેન્સ તમારે બનાવવાનું છે. તો પહેલું છે વેનિસ અને સ્ટેચ્યુ. તો અહીંયા આન્સર છે, સેન્ટેન્સ બનાવ. અ વેરી એક્સપેન્સિવ સ્ટેચ્યુ સડનલી વેનિસ્ડ ફ્રોમ ધ મ્યુઝિયમ. હા, તો સ્ટેચ્યુ એટલે કે જે મૂર્તિ છે એ મ્યુઝિયમમાંથી વેનિશ થઈ જાય છે, એટલે કે ટૂંકમાં બરબાદ થઈ જાય છે. ઇમેજિનેશન અથવા તો બીજું છે ટુ પ્રેઝન્ટ. તો એનું સેન્ટેન્સ છે ધ ડાયરેક્ટર હેઝ યુઝડ હિઝ ઇમેજિનેશન વેલ ટુ પ્રેઝન્ટ પ્લે. તો ડાયરેક્ટર છે યુઝડ હિઝ ઇમેજિનેશન એટલે કલ્પના, પ્રેઝન્ટ રજૂ કરવા પ્લે, વિચ ઇઝ બેઝડ ઓન એ મર્ડર મિસ્ટ્રી. પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. ડેવલપમેન્ટ અને રિસોર્સ. ઓલ ધસ રિસોર્સિસ વિલ બી યુઝડ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ વિલેજ. રિસોર્સિસ એટલે સ્ત્રોત જે હોય છે, વિલ બી યુઝડ એટલે જે કાંઈ મળે એનાથી ડેવલપમેન્ટ વિલેજનું ઉપયોગ કરવો જોઈએ. સ્ટર્ન જેન્ટલ. ધો હિઝ ફેસ હેઝ એ સ્ટર્ન લુક એટલે આમ થોડો કડક. હી ઇઝ કાઇન્ડ દયાળુ છે એન્ડ જેન્ટલમેન. એન્ચાન્ટિંગ અને આર્કિટેક્ટ. The architecture of the Sun Temple is so enchanting that it attracts thousands of visitors every year. આપણે રાણી કી વાવ છે એવી રીતે અહીંયા સન ટેમ્પલની જે વાત આવે છે. ઇલસ્ટ્રેશન કોમ્પ્લેક્સ. The teacher gave a very good illustration to explain a complex problem to the student. Glory unmatched. The fame and glory of the sports person coming from small village is unmatched. Culture and appeal. The Indian culture appeals a lot to the western country. તો અહીંયા કલ્ચર વપરાઈ ગયું અને અપીલ જે છે એ વપરાઈ ગઈ છે. સ્ટ્રક્ચર અને ઓરિજિનલ. સ્ટ્રક્ચર એટલે માળખું, ઓરિજિનલ એટલે મૂળભૂત જે હોય મેઇન. The Asian temple was restored in such a way that the new structure looked like the original one. નવું માળખું જૂના માળખા જેવું જ લાગે છે, એમાં કોઈ ફેરફાર થવા દીધો નથી. પછી છે પોપ્યુલર ને એક્સેપ્શન. Usually politician leaders are not very popular, but Atal Bihari Vajpayee was an exception. અપવાદ છે. Completion beauty. You can see the real beauty of this structure after his completion. પૂરું થઈ જાય પછી જોવા મળશે. Mood situation. Hemant was not in good mood because he was in a bad situation. ખરાબ પરિસ્થિતિ હતી. સ્ટાઇલ અને વેરાયટી. તો જો અહીંયા વેરાયટી આવી ગયું અને સ્ટાઇલ આવી ગયું છે. ડિક્લેર ને એટ્રેક્ટિવ. તો અહીંયા મેનેજમેન્ટ હેઝ ડિક્લેર એટ્રેક્ટિવ, તો એટ્રેક્ટિવ વપરાણું અને અહીંયા ડિક્લેર વપરાઈ ગયું છે. હેરિટેજ પ્રિઝર્વ. આન્સર છે વી મસ્ટ પ્રિઝર્વ અવર હિસ્ટોરિકલ કલ્ચરલ હેરિટેજ. હેરિટેજ વારસો, જે કલ્ચરલ સાંસ્કૃતિક વારસો. ક્વેશ્ચન નંબર 4 વળી પાછું એડિંગ બદલાય. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં જે છે શબ્દનો ઉપયોગ કરવો. રાણી કી વાવ, સ્ટેપવેલ ઇઝ એન એપ્રુવડ, તો અહીંથી લઈ લીધું એપ્રુવડ. સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ લિસ્ટ, ઇટ વોઝ ડિક્લેર, તો અહીંથી આ ડિક્લેર લઈ લીધું. બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ, તો અહીંથી એક્સેપ્શનલ જોડ. અહીં એવી જ રીતે આર્ટિસ્ટિક, યુટિલાઇઝિંગ અને યુનિક. તો અહીંયા યુટિલાઇઝિંગ છે ખાલી જગ્યામાં, અહીંયા
યુનિક છે અને અહીંયા જે છે એ આર્ટિસ્ટિક છે. હવે એવી જ રીતે આ ખાલી જગ્યામાં 3 શબ્દો મૂકેલા છે. આ પોપ્યુલર અહીંયા મૂકેલું છે, પછી છે આ સ્કેરસિટી અહીંયા છે છેલ્લું, અને વચ્ચે છે ડાયનેસ્ટી. એના પછી આવશે આર્કિટેક્ચર કમ્પ્લેશન એપ્રિસિએશન. તો અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લેશન ઓફ ધ સ્ટ્રક્ચર. ઇન ધ વર્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન એપ્રિસિએશન. તો અહીંયા જોઈ કે અનફોર્ચ્યુનેટલી આ કમ્પ્લેશન અહીંયા આવી ગયું, બરાબર, આ આર્કિટેક્ચર અહીંયા આવી ગયું, અને આ એપ્રિસિએશન લાસ્ટમાં આવી ગયું. એવી જ રીતે આ એન્ચાન્ટિંગ અને મેગ્નિફિસન્ટ જે છે મેગ્નિફિસન્ટ અને એન્ચાન્ટિંગ છે. એવી જ રીતે અહીંયા એટ પ્રેઝન્ટ ઓરિજિનલ અને સ્કલ્પચર જે ખાલી જગ્યા છે અહીંયા છે ઓરિજિનલ. ઇમોશન, ગ્રેસ અને સિચ્યુએશન, એ પણ ઇમોશન અહીંયા મૂકેલું છે. આ જે છે એ ગ્રેસ છે અને આ છે એ સિચ્યુએશન, પરિસ્થિતિ છે. નંબર 8 સિગ્નિફિકન્સ, હોલીનેસ અને સબમર્જ. સિગ્નિફિકન્સ મહત્વ, અહીંયા હોલીનેસ એટલે પવિત્રતા, સિગ્નિફિકન્સ મહત્વ, અને આ સબમર્જ્ડ આર્કિટેક્ચર. નંબર 9 કોમ્પ્લેક્સ, ગ્લોરી ને ઓર્નામેન્ટ. તો અહીંયા ગ્લોરી છે ખ્યાતિ, કોમ્પ્લેક્સ એટલે જટિલ હોય, ઓર્નામેન્ટેડ અલંકૃત છે, પ્રિઝર્વ લેયર બડી. તો ઇટ લે બરીડ અંડર ધ મડ, કાદવ દ્વારા દટાયેલું હતું, ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ, પૂરથી પહેલાં, એન્ડ ધેન ધ વેનિશિંગ ઓફ સરસ્વતી રિવર. સરસ્વતી રિવરની પહેલાં વહેતી હતી, અત્યારે એ અદૃશ્ય થઈ ગઈ છે. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સ્લિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. 7 સદી સુધી એ હિડન દટાયેલું હતું, લેયર પડ નીચે, કાદવ નીચે. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટુક એ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધી સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચરને જાળવણી કરવા માટે ઘણી કાળજી લીધી. હવે ક્વેશ્ચન નંબર 5 પાછું અલગ એડિંગ, પુટ એ ટીક માર્ક. તો આવી રીતે ટીક માર્ક મૂકવાનું અગેન્સ્ટ ધ વર્ડ વિચ ઇઝ નિયરલી ઓપોઝિટ ઇન મિનિંગ. ખાસ ધ્યાન રાખવાનું, ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી થાય, સમાનાર્થી એટલે સિનોનિમ્સ, ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી. તો ઇમેન્સ એટલે વધારે પડતું હોય, એનું ઓપોઝિટ થાય લિટલ. પ્રિઝર્વ જાળવવાનું, ડિસ્ટ્રોય નાશ કરી નાખવું. અને એક્સલન્ટ એનું આ ઇનપરફેક્ટ, એક્સલન્ટ એટલે બિલકુલ પરફેક્ટ હોય એવું. મેગ્નિફિસન્ટ ભવ્ય, એનું અગલી કદરૂપ હોય. ક્વેશ્ચન નંબર 6 રીડ ધ ડેટા એન્ડ ફ્રેમ એટલીસ્ટ 8 સેન્ટેન્સીસ શોન. તો અહીંયા જે આ ડેટા આપેલા છે આ બધા તમારે વાંચવાના છે. દાખલા કે આ સૂરના ડેટા છે, આ ઇન્દ્રના છે અને આ કુમારના છે. તો સૂર કેટલા સેન્ટીમીટર છે? 165 સેન્ટીમીટર. ઇન્દ્ર 170 અને કુમાર છે એ 165. તો સૂર અને બે કુમાર સરખા થયા. અહીંયા વજન સરખું છે આ બંનેનું, આ બંનેનું વજન સરખું છે. આ ત્રણેયની એજ છે, ઉંમર એ સરખી છે. નાવ રીડ ધ સેન્ટેન્સ. એક્ઝામ્પલ સૂર ઇઝ એજ ટોલ એજ કુમાર. તો એજ ટોલ એજ એટલે ના જેટલો ઊંચો. તો કોના જેટલો? સૂર છે એ કોના જેટલો છે? તો આ કુમાર જેટલો ઊંચો. શું કરવા? તો કે બેયની 165 સેન્ટીમીટર ઊંચાઈ છે એટલે. હવે પહેલું જોઈએ, સૂર ઇઝ એજ ક્લેવર એજ ઇન્દ્ર. તો પર્સન્ટેજ જોઈ લ્યો, બેયના સરખા છે આ બેયના, એટલે એના ઉપર એજ ક્લેવર એજ ઇન્દ્ર એના જેટલો જ. કુમાર ઇઝ ક્લેવરર ધેન સૂર. કુમાર છે એ સૂર કરતા, સૂર અહીંયા છે તેના કરતાં જો વધારે પર્સન્ટેજ છે એટલે ક્લેવરર એટલે વધારે હોશિયાર એમ. ધેન એટલે સૂર, ના કરતા. ઇન્દ્ર ઇઝ એજ ફેટ એજ કુમાર. તો ઇન્દ્ર છે એ કુમાર જેટલો જ
ફેટ છે, હજી જાડો હોય છે ને, તો 67 કિલો છે. જો તો સૂર ઇઝ એજ ઓલ્ડ એજ ઇન્દ્ર. તો સૂર છે એ ઇન્દ્ર જેવડો જ છે એમ કે. કુમાર ઇઝ એજ શોર્ટ એજ સૂર. હા, તો કુમાર છે એ કેના જેવો છે? સૂર જેવડો શોર્ટ. તો એના બેના 165 છે અને ઇન્દ્રના 170 છે, એટલે ઊંચો છે, ઓલો નાનો છે, નીચો છે. કુમાર ઇઝ એજ થીન એજ ઇન્દ્ર. તો કુમારજી છે અહીંયા એ કેવો છે? પાતળો છે. હા, કેના જેવો? આ સૂર જેવો, ના જેવો. હા, થીન એટલે પાતળો. સૂર ઇઝ થિનર ધેન કુમાર. થિનર એટલે વધારે પાતળો. ધેન એટલે કુમાર. તો કુમાર કરતા જે છે એ સૂર વધારે પાતળો છે. અહીંયા જો 67 કિલો ને અહીંયા માત્ર કેટલું છે? 58 કિલો. નંબર આવશે 7. ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ પેરેગ્રાફ. આ જે છે આપણે પેરેગ્રાફ છે એમાં આ જે શબ્દો આપેલા છે એ તમારે પેરેગ્રાફમાં ખાલી જગ્યા છે ને મૂકવાના છે. દાખલા તરીકે ચાંદની વોઝ લુકિંગ પ્રેટી. તો પ્રેટી શબ્દ છે અહીંથી આપણે લીધેલો છે. અહીં વિથ વ્હાઇટ ફર. સી વોન્ટેડ એટલે કે તે ઈચ્છતી હતી ટુ ગો ટુ હિલ, ક્વાઇટ અનઅવેર ઓફ ધ ડેન્જર. હા, અહીંયા ખતરો. આ તો ડેન્જર અહીંથી લીધેલું છે. અહીંયા ડેન્જર એટલે ખતરો. તેર એજ હર એટ્રેક્શન. એટ્રેક્શન એટલે આકર્ષણ, અહીંથી લીધેલું છે આકર્ષણ. ફોર ધ હિલ ગ્રુ મોર, વધારે વિકસે છે. સી લોસ્ટ હર એપેટાઇટ, ભૂખ મરી જાય છે, તો એપેટાઇટ પણ જો અહીંથી લીધેલું છે. ગ્રુ થિન. સી ફેલ્ટ ધેટ અબુ ખાન્સ સ્મોલ હટ વોઝ નોટ મોર ધેન એ પ્રિઝન. પ્રિઝન એટલે જેલ, અને જેલ જેવું લાગતું, તો આ રહ્યું અહીંયા પ્રિઝન. ફાઇનલી સી રીચડ ધ હિલ ટોપ. છેવટે તે હિલ ટોપ ઉપર, ટેકરી ઉપર પહોંચી જાય. આ રહ્યું હિલ ટોપ. વેર ધ બિગ યેલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરાઇઝન. હોરાઇઝન એટલે ક્ષિતિજ થાય, જ્યાં જમીન અને આસમાન મળે એને હોરાઇઝન કહેવાય. એકચ્યુઅલી કંઈ મળતા જ નથી. આમ તમને દ્રશ્ય એવું દેખાય, બરાબર છે, દૂરથી આપણે લાગે, નજીક જાવ તો ક્યાંય મળતું જ હોય નહીં. તો આ રીતની ખાલી જગ્યા છે. તમારે આ સમજવું પડે, પાઠ આવડે તો આવડે. ક્વેશ્ચન નંબર 8. ફ્રેમ એ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઇચ ગ્રુપ, ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ ઇફ નેસેસરી. તો આ જે શબ્દો આપેલા છે એ તમારે ફ્રેમ સેન્ટેન્સ એટલે એક વાક્ય બનાવવાનું છે. શબ્દો તમે આડાવડા કરી શકો. તો અહીંયા છે ધ ફાઇટ બિટવીન ધ હીરો એન્ડ ધ વિલેન બિગેન. હા, તો બિગેન, ધ વિલેન આવી ગયું, ધ હીરો આવી ગયું અને ફાઇટ આવી ગયું. પછીનું છે ભગતસિંહ, ફાઇટ, ઇન્ડિયા અને ફ્રીડમ. આ બધા શબ્દો આમાં આવી જાય. ભગતસિંહ લેડ ધ ફાઇટ ફોર ઇન્ડિયા ફ્રીડમ. નિરાલી, ટી, ટોસ્ટ, શોક, આ બધું આવી જવું જોઈએ વાક્ય. નિરાલી લાઇક્સ ટુ શોક હર ટોસ્ટ ઇન એ ટી. શોક એટલે આમ જબોડવું, બોળવું. ધ સન, હોરાઇઝન, ઇવનિંગ. ધ સન સેટ્સ ઇન ધ હોરાઇઝન ઇન ધ ઇવનિંગ. મીડો, કાવ, એટ્રેક્ટ ફ્રેશ ગ્રાસ. ધ કાવ વોઝ એટ્રેક્ટેડ ટુ ધ ફ્રેશ ગ્રાસ ઇન ધ મીડો. હવે આવશે ક્વેશ્ચન નંબર 9. રાઇટ યસ ઇફ ધ અંડરલાઇન વર્ડ ઇઝ પ્રોપરલી યુઝ ઇન ધ સેન્ટેન્સ. હા, બરાબર હોય તો જ આ રીતે અહીંયા યસ લખ નાખવાનું. ઇફ નોટ, કરેક્ટ ધ સેન્ટેન્સ વિધાઉટ રિપ્લેસિંગ ધેટ વર્ડ. એ જે ખોટો શબ્દ એમને રાખવાનો, પણ વાક્યને બદલી નાખવાનું. પહેલું છે વેન મીરા હર્ડ એટલે સાંભળ્યું, હિયરનું હર્ડ. અબાઉટ હર ગ્રાન્ડફાધર સડન ડેથ, સી વોઝ ઇન ટીયર્સ. તો કોઈને ડેથ થાય તો માણસ રડવા માંડે, બરાબર છે. ચાલો. રાજુ ગોટ હિઝ રિઝલ્ટ. રાજુએ પોતાનું રિઝલ્ટ મેળવ્યું. એન્ડ ફાઉન્ડ ધેટ હી હેડ ફેલ્ડ. અને એને ખબર પડી કે એ ફેલ થયો છે, નાપાસ થયો છે ઇન 2 સબ્જેક્ટ, 2 સબ્જેક્ટ. હી વોઝ બીવિંગ વિથ જોય. આનંદથી ઉછળી પડ્યો. સાચું ક્યાં લાગે છે? નથી લાગતું.
કારણ કે ફેલ થાય તો ક્યાંથી આનંદથી ઉછળી શકે. તો અહીંયા આપણે રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ધેટ હી હેડ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હી હેડ ફેલ્ડ ઇન ટુ સબ્જેક્ટ કાઢીને સ્ટૂડ ફર્સ્ટ ઇન ક્લાસ, ક્લાસમાં પહેલો આવ્યો. હી વોઝ બીવિંગ વિથ જોય. આપણે સુધારવાનું. ધેર વોઝ એ કર્ફ્યુ ઇન ધ સિટી. ધેર વોઝ ઓલ સ્ટીલનેસ અરાઉન્ડ. કર્ફ્યુ હોય તો શાંતિ જ હોય, સ્ટીલનેસ એમ, એટલે યસ કહી દીધું છે અહીંયા. ઇવનિંગ ફ્રોમ ધ હિલટોપ લુક્સ વેરી બિગ. હિલટોપ ઉપરથી એવરીથિંગ, સોરી અહીં એવરીથિંગ છે, બધું જ કેવું લાગે છે? વેરી બિગ લાગે નહીં. તો એવરીથિંગ ફ્રોમ ધ હિલટોપ લુક્સ વેરી સ્મોલ. જો અહીંયા બિગ હતું એને કાઢીને શું કરી નાખ્યું? સ્મોલ, નાનું લાગે. આઈ કુડ સી ક્લિયરલી ઇન ધ ફેન્ટ લાઇટ. કુડ સી એટલે જોઈ શકું. ઝાંખી લાઇટમાં કોણ જોઈ શકે? ખોટું છે, તો સુધારો. આઈ કુડ નોટ સી. આ કુડ સી છે, વચ્ચે શું મૂકી દીધું છે અહીંયા? જો અહીંયા નોટ મૂકી દીધું. કુડ નોટ સી, બાકીનું વાક્ય એમને રાખી દીધું છે. બરાબર છે. હવે આવશે ક્વેશ્ચન નંબર 10 જે છે, લુક એટ ધ ઇમોશન વ્હીલ. આપણી જે લાગણીઓનું વ્હીલ છે આ અહીંયા જોવાનું છે. આ પણ તમે દોરી પણ શકો નોટબુકમાં. આ રીતના આ સ્માઇલી છે બધી. રાઇટ ધ એપ્રોપ્રિએટ ઇમોશન વર્ડ અંડર ધ સ્માઇલી. આ તમે શબ્દ તો અહીંયા અગાઉ લખેલો છે, નો લખેલો હોય તમને ખબર પડે કે આ ખુશ છે, આ દુઃખી છે, આ એંગ્રી ગુસ્સે છે, આ સ્કેડ એટલે ડરેલો છે, આ સરપ્રાઈઝ છે, આશ્ચર્યજનક કોઈ માણસ મોઢું ફાડીને આમ જોવે, અને આ ડિસગસ્ટેડ એટલે અસભ્ય વર્તન હોય, કંઈક અસભ્ય. તો અહીંયા રીડ ધીસ એક્સપ્રેશન, આઈડેન્ટિફાય ધ ઇમોશન્સ, રાઇટ ડાઉન ધ વર્ડ્સ વિચ યુ હેવ મેચ્ડ વિથ ધ સ્માઇલીઝ. તો એક્સપ્રેશન જે છે એને આઈડેન્ટિફાય કરવાના છે. તો અહીંયા છે પહેલું એક્સપ્રેશન, આઈ એમ ટેલિંગ યુ ધીસ 7th ટાઈમ, સ્ટીલ યુ આર નોટ લિસનિંગ, આર યુ ડેફ. કોઈને ખબર પડે આમ અવાજે બોલી એટલે કે તું બેરો છે, 7મી વખત કીધું છે, તો એંગ્રી છે. હુરે, વી હેવ વોન ધ ટુર્નામેન્ટ, લેટ્સ હેવ એ ગ્રેટ સેલિબ્રેશન. આપણે ટુર્નામેન્ટ જીતી લીધી છે, ચાલો સેલિબ્રેટ કરીએ. તો આ હેપી છે, હેપી. હા, પેલું જ. આ જે એંગ્રી હતું એ આ એંગ્રી. થર્ડ, ઓ ગોડ, ઇટ્સ સો ડાર્ક ઓવર ધેર, આઈ હિયર હિસિંગ, ધેર માઇટ બી સ્નેક. ઘણું અંધારું છે, મને અવાજ આવે છે કે ત્યાં શું હોઈ શકે? સ્નેક, સાપ હોઈ શકે. તો આ સ્કેડ, જે આ સ્કેડ છે, આ છે. યક, હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ, લેટ્સ ક્લીન ઇટ ટુગેધર રાઇટ નાવ, ડિસગસ્ટેડ. અસભ્ય છે. ઓ વોટ એ હ્યુજ સ્કેલેટન ઇટ ઇઝ, આઈ કાન્ટ થિંક ઓફ સચ એ જાયન્ટ વેલ. વેલનું જે સ્કેલેટન હોય, સ્કેલેટન એટલે હાડપિંજર છે, એ ઘણું મોટું છે એમ કહે છે. તો સરપ્રાઈઝ થઈ ગયું એવડું મોટું જોઈને, આશ્ચર્યચકિત. ડોન્ટ શેડ ટીયર્સ, આંસુ પાડોમાં, જસ્ટ સ્માઇલ. એવરીથિંગ વિલ બી ઓકે. તો આ શબ્દો કેવા છે? આ સેડ મૂડ હોય. કેવો હોય? સેડ, દુઃખી આત્મા. તો અહીંયા આપણે આજે છે યુનિટ નંબર 4 ના ક્વેશ્ચન આન્સર, ધી કોલ ઓફ ધ હિલ, સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ ટેક્સ્ટ, એના અહીંયા પૂરા કરીએ છીએ. તમે આ વિડીયો નોટબુકમાં લખી શકો, અને પાછો કોઈ પણ ટોપિક ન સમજાય તો વિડીયો ફરીથી જોઈ શકો. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ.